કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે। કચ્છ રેતીનો પ્રદેશ હોવાથી અહીં વધુ પ્રમાણમાં ઠંડી અને ગરમી અનુભવાય છે। છેલ્લા 2 દિવસથી કચ્છમાં ગરમીનો પારો ચડતો જાય છે। સમગ્ર કચ્છ હીટ વેવની લપેટમાં આવી ગયું છે। ગરમીને કારણે સરકારી બસો અને ખાનગી વાહનોમાં પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે। कच्छ में क्यों इतना गर्मी भी ज़्यादा पड़ती है और ठंड भी ज़्यादा पड़ती है। इसका रीज़न ये है कि एक तो यहाँ का जोग्राफिकल फीचर ऐसा है कि जैसे रेतीला एरिया है, ड्राई एरिया है, तो जहाँ ऐसा होगा जैसे राजस्थान की तरह वहाँ गर्मी भी ज़्यादा होगी और ठंड भी ज़्यादा होगी। तो इसका जोग्राफिकल फीचर इसका रीज़न है। ગરમીથી કચ્છના સામાન્ય જનજીવનને પણ અસર થઈ છે। ભુજથી ભચાઉનો રસ્તો ટ્રાફિકથી ધમધમતો હતો, જે હીટ વેવની લપેટમાં આવી જતા સુમસામ ભાસી રહ્યો છે। ભુજ અંજાર રસ્તા પર પણ ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે રસ્તામાં ઓછા લોકો દેખાઈ રહ્યા છે। શહેરમાં પશુ પક્ષીઓ છાંયડાનો સહારો લઈ રહ્યા છે। નાના છોકરાઓ તળાવમાં નાહીને ઠંડક લઈ રહ્યા છે, તો રસ્તે વાહન ચલાવતા લોકો મોં પર કપડું બાંધીને વાહન ચલાવે છે। મહત્વનું છે કે 2010માં ભુજમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચ્યો હતો। अभी जो गर्मी है इसका कल परसों तक 1-2 डिग्री कम होने की उम्मीद है, क्योंकि एक नया वेस्टर्न डिस्टर्बेंस वेस्ट की तरफ से अप्रोच कर रहा है। तो जैसे जैसे वो आएगा तो मॉइस्चर अपने साथ लेके आएगा, तो टेम्परेचर थोड़ा सा 1-2 डिग्री या तो कम होगा या उतना ही रहेगा। थोड़ा सा मॉइस्चर आने से ठंडक थोड़ा सा लगेगा। ભુજ હવામાન વિભાગનું કહેવું છે કે 1-2 દિવસમાં ગરમી ઓછી થવાની શક્યતા છે। લોકો ગરમીથી રાહત અનુભવશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા, VTV, ભુજ।